ગોધરા આરટીઓ કચેરીનું સર્વર છેલ્લા એક અઠવાડિયાથી ઠપ. લાયસન્સ સહિતની આરટીઓની તમામ કામગીરી બંધ થઈ ગઈ. ગોધરા શહેરમાં આવેલી આરટીઓ કચેરી ખાતે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરની પ્રજાને હાલ સર્વર ઠપને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડેલ છે. અરજદારોની સર્વર ઠપ હોવાને કારણે વારંવાર કચેરીના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. દૂર દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી ગ્રામીણ પ્રજાને રોજબરોજ ધક્કા ખાવા ફરજિયાત થઈ જવા પામેલ છે, જેને લઈને હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાછલા એક અઠવાડિયાથી આ સ્થિતિ ઊભી થતાં લાયસન્સ, ફિટનેસ, ટેક્સ સહિતની કામગીરી માટે ઓનલાઈન ભરવામાં આવતી રકમ અરજદારના ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય છે, પરંતુ સરકારી ખાતામાં જમા નહીં થતાં લાયસન્સ સહિતની અનેક કામગીરી ઠપ થતાં અરજદારોને હાલ ધક્કા ખાવાનો વારો આવેલ છે. આરટીઓ અધિકારી દ્વારા સમસ્યાને લઈને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ છે. પાછલા એક અઠવાડિયાથી સર્વર ઠપ થવાની સમસ્યા ઊભી થતાં અરજદારો કામગીરી અધૂરી મૂકીને પરત કરવા મજબૂર બની રહ્યા છે. ગોધરા આરટીઓ કચેરીમાં સર્વર ઠપની સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા એક અઠવાડિયામાં વારંવાર સર્વરની સમસ્યા જિલ્લાભરના અરજદારોને ધક્કા ખાવાનો પાછલા એક અઠવાડિયાથી આવ્યો છે. વાહન માલિકોને ટેક્સ સહિતની કામગીરી કરવામાં હાલ ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરટીઓ અધિકારી દ્વારા સદંતર સમસ્યાને લઈને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ છે. આ સમસ્યા અંગે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે. ગોધરા આરટીઓ કચેરી ખાતે સર્વરની સમસ્યાને લઈને ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. અરજદારોને વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે અમે સર્વરની સમસ્યાને લઈને ગાંધીનગર ખાતે રજૂઆત કરેલ છે. ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવી જશે અને રાબેતા મુજબ કામગીરી કાર્યરત થશે. એસબી કાચા, ઇન્ચાર્જ મુખ્ય અધિકારી, આરટીઓ કચેરી, ગોધરા, TV18 ન્યૂઝ.